हेलो दोस्तों, फरी नवा विडियो में आपનું हार्दिक स्वागत है। आ विडियो में આપણે જોઈએ કે ભાઈ ડિપ્લોમા એડમિશનની જે લાસ્ટ ડેટ હતી એ ફરી ચેન્જ થઈ ગઈ છે। તો બંને માટે ચેન્જ થઈ છે, એટલે કે જો તમારે ધોરણ 10 પછી ફોર્મ ભરવાનું હોય તો એની પણ જે તારીખ બદલાઈ છે, અને જો તમારે આઈટીઆઈ પછી એટલે કે સીટીડીમાં ફોર્મ ભરવાનું હોય તો પણ એની તારીખ બદલાઈ ગઈ છે। તો એમાં આપણે જોઈશું કે ફોર્મ ભરવાની બંને માટે લાસ્ટ ડેટ શું છે અને એની અંદર મેરિટ ક્યારે આવશે એની પણ એમાં ડેટ આપેલી છે। तो ये पण આપણે જોઈએ તમારી બધી જે પ્રોસેસની ડેટ શું રહેશે બધા વિશે આપણે જોઈએ। તો પહેલાં આપણે જોઈએ કે ભાઈ ધોરણ 10 પછી જેને ફોર્મ ભરવાનું છે એની લાસ્ટ ડેટ કઈ છે, અને એના પછી આપણે જોઈએ કે ભાઈ એને સીટીડીમાં ભરવાનું છે એની ડેટ કઈ છે। તો હવે આપણે અહીંયા જોઈએ કે ફર્સ્ટ યર માટે એટલે કે ધોરણ 10 પછી જેને ફોર્મ ભરવાનું છે એની કઈ લાસ્ટ ડેટ છે। તો જેમ કે જુઓ કે આપણે ધોરણ 10 પછીનું ફોર્મ ભરવાનું છે એની લાસ્ટ ડેટ હતી 15/5 હતી, એ મતલબ 5મા મહિનાની તમારી 15 તારીખ એવી હતી। तो ये फरी पाછી चेन्ज करीने एमने शुं कर्युं छे, ज्यारे मतलब 15/4 आपणे फॉर्म भरवानुं चालू थया छे तो 15/5 हती एनी जग्याए 13/6 करी दीधी छे। એટલે આખો 5મો મહિનો તમારી પાસે આખો છે, એટલે કે આ મહિનો આખો અને તમારી પાસે જે છઠ્ઠા મહિનાના 13 દિવસો છે, એટલે કે હજુ તમારી પાસે 1.5 મહિના જેવો ટાઈમ છે। એટલે કે જે આ 15/5 તારીખ હતી એની જગ્યાએ એમને 13/6 ડાયરી કરી દીધી છે, એટલે કે એમને આગળ જે છે 1 મહિના જેવું એમને ફરી પાછું લંબાઈ દીધું છે, बराबर है। એટલે ધોરણ 10 માટેની જે લાસ્ટ ડેટ હતી એ 13/6 રહેશે। હજુ આની અંદર જે છે મતલબ ચેન્જ થઈ શકે છે, જો આગળથી થશે ત્યારે હું તમને ફરી અપડેટ આપીશ, પરંતુ હાલ પૂરતી એની જે લાસ્ટ ડેટ છે એ 13/6 રહેશે, ખાસ જોવાનું, બરાબર છે। હજુ આની અંદર જો કોઈ ચેન્જ થાય છે તો હું ફરી તમને અપડેટ આપીશ, માટે ચેનલને સબસ્ક્રાઈબ ખાસ કરી લેજો। અને હવે તમારું આની અંદર જે હાલ પૂરતી તમને જે તારીખ આપી છે તમારી મેરિટની એ તમારી છે 24/6। 24 તારીખ તમારું કે ભાઈ પ્રોવિઝનલ મેરિટ આવશે એમ, અને એના પછી તમારે કોલેજની પસંદગી કરવાની રહેશે 24/6 થી 27/6માં એ મોક રાઉન્ડ માટે, બરાબર। એટલે તમારો મોક રાઉન્ડ ક્યારે ચાલુ થશે તો કે 24/6 ચાલુ થશે અને 27/6 સુધી ચાલશે, અને એના પછી એનું રિઝલ્ટ તમને 1/7ના રોજ મળશે, અને એના પછી તમારું મેરિટ જે છે એ 1/7ના રોજ ફાઇનલ મેરિટ આવશે। એના પછી તમારું જે રાઉન્ડ 1 ચાલુ થશે 1/7 થી 5/7 સુધીમાં, એમાં તમારે ફરી પાછી ચોઈસ ફિલિંગ કરી તમે કરી શકશો, અને એનું તમને રિઝલ્ટ છે ભાઈ એમાં તમને એડમિશન મળ્યું ના મળ્યું એનું તમને રિઝલ્ટ 9/7ના રોજ મળી જશે, અને એને તમે ફીસ ભરીને તમે 9/7 થી 12/7 સુધીમાં તમે કન્ફર્મ કરી શકશો, અને એને તમે કેન્સલ પણ એની એ જ તારીખ ઉપર કરી શકો છો। એના પછી તમને અહીંયા શું આપ્યું છે કે ભાઈ જે ડિસ્પ્લે ઓફ વેકેન્સી આફ્ટર એક્ચ્યુઅલ એડમિશન રાઉન્ડ 1 15/7ના રોજ એની તમને ખબર પડશે કે ભાઈ રાઉન્ડ 1 પછી કેટલી સીટો બાકી રહી છે। તો આટલી પ્રોસેસ હાલ આપણે સમજીએ, એના પછી આગળ પણ તમને ડેટ આપેલી છે, પરંતુ એ હાલ આપણે જોતા નથી। જેવી તમારી આટલી હાલ પ્રોસેસ કમ્પ્લીટ થાય છે એના પછી હું તમને આગળ ફરી સમજાવીશ, પરંતુ આની અંદર પણ હજુ એકવાર ચેન્જ કદાચ થઈ શકે છે, એટલે માટે તમે હાલ બધી આ તારીખ વાઇઝ તમે જો અનુસરવા જો તો ફરી પાછી જો લાસ્ટ ડેટ જેમ કે આ હાલ કે મતલબ કે થઈ ચેન્જ, તો એ રીતના ફરી પાછી ચેન્જ થાય એટલે આ બધી તારીખ ફરી પાછી નીચેની બધી ચેન્જ થઈ જાય, એટલે આપણા માટે આ કશું કામની રહે નહીં। એટલે જો 13/6 જે છે એના પછી મતલબ ચેન્જ ના થાય તો તમારી આ તારીખ જે છે એની એ જ તારીખ રહેશે, અને એના પછી જે રાઉન્ડ 2 માટેની પણ તમને અહીંયા જે ડેટ આપેલી છે એની એ રહેશે, પરંતુ આની અંદર હજુ જે છે એ ચેન્જ થઈ શકે છે। એટલે આ તારીખ જે છે આપણે હું તમને ફરી પાછી નવી તારીખ આવશે તો હું તમને સમજાવીશ, બાકી હાલ પૂરતી તો આટલી તારીખ છે। પરંતુ બીજી તારીખને ધ્યાન આપ્યા વગર તમારી મેઇન હાલ તારીખ એ ધ્યાન રાખવાની છે કે ભાઈ લાસ્ટ ડેટ ફોર્મ ભરવાની આપણી 13/6 છે। 13/6 સુધીની અંદર જેમને 10મા ઉપર ફોર્મ ભરવું છે એ લોકો ભરી શકે છે। એના પછી જેવી પ્રોસેસ આગળ આવશે, કંઈ પણ થોડી પણ અપડેટ આવશે, કોઈ સુધારો થશે ડેટમાં કે જેવું તમારું કોઈ મેરિટ આવે છે ત્યારે હું તમને વિડીયો દ્વારા સમજાવી દઈશ કે ભાઈ તમારે કઈ રીતનું મેરિટ જોવાનું છે, કઈ રીતની ચોઈસ ફિલિંગ કરવાની છે, કઈ રીતનું મતલબ એડમિશનની A to Z ઇન્ફોર્મેશન્સ છેક એડમિશન ના મળે ત્યાં સુધીની બધી પ્રોસેસ તમને યુટ્યુબ ચેનલ પર એટલે કે આ ચેનલ પર તમને મળી રહેશે, માટે સબસ્ક્રાઈબ કરીને ખાસ રાખજો, અને વોટ્સએપ ગ્રુપમાં ખાસ જોડાઈ જજો, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, બરાબર છે। તો આ થઈ ગઈ ધોરણ 10 પછી જેમને ફોર્મ ભરવાનું છે એમની વાત। હવે આપણે વાત કરીએ કે જે લોકોને સીટીડીમાં એટલે કે આઈટીઆઈ પછી ફોર્મ ભરવાનું છે એ લોકોને કઈ ડેટ છે એ આપણે જોઈએ, અને આના વગર આપણે એક નેક્સ્ટ વિડીયો બનાવીશું કે ભાઈ ડિપ્લોમાની કોલેજ લિસ્ટ 2024-25નું લેટેસ્ટ, એમાં તમને ખબર પડશે કે ભાઈ 2024-25માં મતલબ તમારી પાસે મતલબ કેટલી ગવર્મેન્ટ કોલેજની ચોઈસ છે, પ્રાઇવેટ કોલેજ કેટલી બધી છે ગુજરાતની અંદર, એ બધી આપણે એક અલગ વિડીયો દ્વારા હું તમને નેક્સ્ટ વિડીયોમાં એ સમજાવીશ, એટલે ફરીથી હવે જે નેક્સ્ટ વિડીયો આવશે એનો આવશે, બરાબર છે। તો પરંતુ હવે આપણે જોઈએ કે ભાઈ સીટીડીની લાસ્ટ ડેટ શું છે। સીટીડીની જે લાસ્ટ ડેટ છે જોઈ શકો છો, એમની જે લાસ્ટ ડેટ હતી એ હતી 30/4 હતી,
પરંતુ એની જગ્યાએ એમને ચેન્જ કરીને સીધી શું કરી છે 15/5. એટલે હવે તમે જે છે એ 15/5 સુધીમાં તમે ફોર્મ ભરી શકશો. નહીંતર તમારી લાસ્ટ ડેટ શું હતી 30/4 હતી, તો એ વધારીને 15 દિવસ તમને ફરી એક્સ્ટ્રા આપ્યા છે. એટલે 15/5 સુધીમાં તમે ફોર્મ ભરી શકશો. અને એના પછી તમારું જે પ્રોવિઝનલ મેરિટ જે છે 23/5ના આવી જશે. અને એના પછી તમારો જે મોક રાઉન્ડ ચાલુ થશે, એટલે કે એની અંદર કોલેજની પસંદગી કરવાની રહેશે. એટલે તમારે કોલેજ સિલેક્ટ કરવાની છે, કયો કોર્સ લેવો છે એ, બરાબર છે. અને એના પછી તમને 30/5ના રોજ એનું તમને રિઝલ્ટ મળશે કે તમે જે કોલેજ પસંદ કરી એનું તમને એમાં એડમિશન મળ્યું કે નહીં મળ્યું. એના પછી તમારું ફાઇનલ મેરિટ લિસ્ટ ફરી આવશે. આ જસ્ટ તમારું એક મોક રાઉન્ડ છે. એમાં જો તમને એડમિશન મળે તે તમારું કન્ફર્મ ગણાતું નથી. પરંતુ જે ફાઇનલ મેરિટ લિસ્ટ આવ્યા પછી તમારું જે રેન્ક આવે છે એમાં ફરી પાછો સુધારો થાય છે. અને એના પછી તમારું ફરી રાઉન્ડ 1 જે છે હવે ચાલુ થશે 30/5 થી 3/6. અને એની અંદર તમે જે પણ સંસ્થા પસંદ કરશો એનું તમને રિઝલ્ટ 6/6ના રોજ મળશે. અને એમાં જો તમને એડમિશન મળશે તો તમે એને 6/6 થી 10/6 સુધીમાં તમે એને કન્ફર્મ કરી શકો છો. એટલે બધી તારીખ છે. હવે જેમ કે આ તારીખ ચેન્જ થઈ છે, જો આની ફરી પાછી ચેન્જ મતલબ થવાના ચાન્સ બહુ ઓછા છે C2D માટે. પરંતુ જો ચેન્જ થશે તો ફરી પાછી તમારી જે આ બધી ડેટ જે છે ફરી પાછી ચેન્જ થઈ જશે. એટલે હાલ પૂરતા તમારે મતલબ આટલી યાદ રાખવાનું છે કે ભાઈ તમારી લાસ્ટ ડેટ છે ફોર્મ ભરવાની 15/5 છે. અને જે C2D માટે હવે મતલબ ડેટ ચેન્જ થવાના ચાન્સ બહુ ઓછા છે. એટલે મોસ્ટ ઓફલી તમારી જે આ ડેટ રહેશે. પરંતુ જો કંઈ પણ ફરી પાછી કોઈ ચેન્જ થાય છે તો હું ફરી નવો વિડીયો બનાવીશ, તમને ફરી પાછી ડેટની અલગ માહિતી આપીશ. પરંતુ હાલ સુધીમાં તમારે આટલી જે છે તારીખ ધ્યાનમાં રાખવાની છે. અને એના પછી કે ભાઈ તમારું જેવું રાઉન્ડ 1નું રિઝલ્ટ તમારા 6/6ના રોજ આવી જાય એના પછી તમે 6/6 થી 10/6 સુધી એને તમે કન્ફર્મ કરી શકો અને કેન્સલ પણ કરી શકો. અને એના પછી 13/6ના રોજ રાઉન્ડ 1 પછી કેટલી સીટો બાકી રહી એની તમને PDF 13/6ના રોજ મળશે. અને 13/6 થી 17/6 સુધીમાં રાઉન્ડ 2માં તમે ભાગ લઈ શકશો. એટલે તમે ફરી પાછી કોલેજની પસંદગી તમે કરી શકો છો. અને એનું તમને રિઝલ્ટ 20/6ના રોજ મળી જશે. અને તમે એને કન્ફર્મ જે છે 20/6 થી 24/6 સુધીમાં તમે કન્ફર્મ અને કેન્સલ બંને કરી શકો છો. રાઉન્ડ 2 પછી કેટલી સીટો બાકી રહી એની તમને PDF 27/6 સુધીમાં મળશે. એટલે આ તમારી આખી પ્રોસેસ થઈ ગઈ રાઉન્ડ 1 અને રાઉન્ડ 2 બંનેની, બરાબર છે. પરંતુ હાલ તમારે જે છે 15/5 સુધીમાં ફોર્મ જલ્દીથી ભરી દેવાનું છે, બરાબર છે. અને તમારે રાહ જોવાની નથી જેમને ભરવાનું હોય એમને, બરાબર છે. એટલે આટલી જે પ્રોસેસ તમારી રહેશે. જેમ જેમ તમારી પ્રોસેસ આવતી જશે એમ હું તમને વિડીયો દ્વારા સમજાવતો જઈશ કે ભાઈ તમારે કઈ રીતનું વેબસાઇટમાં લોગિન કરીને કઈ રીતનું મેરિટ જોવાનું છે, કઈ રીતની ચોઇસ ફિલિંગ કરવાની છે અને ફાઇનલ મેરિટ લિસ્ટ કઈ રીતનું જોવાનું, બધું હું તમને સમજાવીશ. એટલે તમારે કંઈ પણ ટેન્શન કરવાની જરૂર છે નહીં. આપણે નેક્સ્ટ વિડીયોની અંદર સમજીશું ભાઈ તમારે ફર્સ્ટ યર અને C2D માટે એ કોલેજ લિસ્ટ આપણે એના વિશે એક વિડીયો જોઈશું કે એમાં તમને જે ગુજરાતની અંદર ગવર્મેન્ટ કે જે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ છે એ અને પ્રાઇવેટ કોલેજ બધી તમને કોલેજનું લિસ્ટ મળી જશે.